મસ્ત મજાનું હર્ષથી વન આપણે જોઈ લીધું હોય, કેમ કે આજે આપણે બહુ ઉતાવળ જેવું કે નહીં એટલું બધું, એટલે મસ્ત આરામથી જોવાઈ ગયું. અને ટ્રાફિક જરાય નમરે આજે, એ મજા છે. ટ્રાફિક હોય ને તો મજા ના આવે, માણસો ભીડભાડવાળામાં આપણે થોડુંક ઓછું ફાવે, તમને ખબર છે ને, બધું મેળ ના આવે બહુ. એવો સીને તો મસ્ત જોઈ લીધું ને હવે આપણે હે ને હાલીને જવાનું હોય પાર્કિંગ લગી, ગાડી ત્યાં મૂકી આવ્યા ને એટલે. અહીંયા હે ને બધાના સપનાના ઘર, બધા હે ને બંગલા બનાવે અહીંયા, મતલબ એવું હોય કે આ પથ્થર રાખવાના એટલે એવો આપણો બંગલો બને એટલા માળનો. જો અહીં બધે મસ્ત છે ને એવું માનવું છે. એટલે મિત્રો જાતા હતા ને બપોર થઈ ગયા છે ને હવે જો મસ્તીનો મારા કાકા છે ને ખવડાવી દે ને કે સારી હોટેલમાં મેળ આવી ગયા. આજે સ્પોન્સરશિપમાં છે ને મારા કાકાને જ છે, આજ બધું એના ઉપર જ છે સુવિધા બધી, બાઈક એની છે, આપણે ખાલી ભેગું આવવાનું હતું એટલે ભેગા આવી ગયા. અહીં હવે જો ક્યાંક મસ્ત હોટલ ગોતીને ખવડાવી દે તો આપણું કામ થઈ જાય, બરોબર ને? એ કે ઘરે જઈને ખાવાનું, હજી ઘરે સાંજે ભૂખ્યું ઘરે જઈને ખાવું, બોલો એવા સીન હે બધા યાર. આમ જો દરિયો બરિયો બધું. હવે હે ને તડકો તપે છે થોડો ખાલી ખોટા પછી તડકો ખાવો હોય એના કરતા હવે વેલેરા નીકળી અહીંથી. હવે કાંઈ મસ્ત રેસ્ટોરન્ટ દેખાય છે, હવે જાય અંદર હું હકીકત હે જોઈ સારું હોય તો જમી લઈએ. બપોર થઈ ગયા છે, આપણે કાંઈ હોટેલમાં આવ્યા અહીં જોવા અહીંયા, અને વ્યૂ જોવા અહીંથી તમે દરિયો પાછળ આખો દરિયો મસ્ત, દરિયામાં હે ને દરિયાને કાંઠે બેસીને ખાવાનું એ એક સારું છે. હવે જમવાનું કેવું હોય આવે પછી ખબર પડે છે. મગાવ્યો મસ્ત ગુજરાતી થાળી, એટલે મસ્ત તો ખબર નથી આવે, તો આવે પછી ખબર પડે એવો સીન છે મિત્રો. અહીંયા મસ્ત સરસ મજાનું આપણું ગુજરાતી જમવાનું આવી ગયું છે, 2 શાક છે, કાચું અને રોટલી અને દાળ ભાત પણ છે. તો ખાઈ લઈએ હવે પછી મળીએ આપણે મસ્ત મજાનું જમી લીધું, જોરદાર હતું જમવાનું, તો બધું સારું હતું, તો જમી લીધું એ મસ્ત. અને હવે આપણે જવાનું છે જો આ બજાર છે મજાના, આપણે દર્શન કરીને મસ્ત ખાઈ પી લીધું હોય ને હવે આપણે અહીંયાથી નીકળવાનું છે હર્ષદથી. હવે આપણે નીકળી જઈશું અને અહીંયાથી સીધું આપણે જવાનું છે નાવદરા ગામ જવાનું છે આપણે, ત્યાં ફૂઈના ઘરે જવાનું છે. તો તમે બધા બન્યા રહેજો. અને આપણે રસ્તામાં પણ એક જગ્યાએ જવાનું છે સ્થળે, તો ત્યાં પણ જાશું. તો સીન હે નાવદરે જો આપણે મૂકી ગયા અહીં, અને આ રસ્તો જોતા કોઈના ઘરે જવાનો રસ્તો બહુ બગડેલે. અહીંયા અમારે કાચા રસ્તે જવું પડે, ગામમાં થઈને નહીં ડાયરેક્ટ જવાય વાડીઓમાં. આવો રસ્તો અહીંયા એડજસ્ટ કરી લેવા દિવસે. ફાઇનલી મિત્રો જો આપણે ફૂઈના ઘરે પૂગી ગયા. અહીં મસ્ત મજાનો નજારો હોય અહીંયા ઉપરથી, આમ જો પવન ચક્કીઓ ને ગાડી પડી જોઈએ નહીં અહીંયા, હમણાં બંધ છે હું કામ. એવો સીન હે જો અહીંયા મિત્રો. આપણે એને મસ્ત મજાના ફૂઈના ઘરે જો મસ્ત હાઈવે પર આવી ગયા અહીં. અને હવે અહીંથી ક્યાં જવાની ખબર નથી, હવે આ ગાડી જવાય મિત્રો. આપણે પહોંચી ગયા અહીં નંદાણા ગામ એટલે મોગલ માતાજી નંદાણા હતા, મોગલધામ પહોંચી ગયા અહીં આપણે. તો મસ્ત મોગલ માતાજીના દર્શન કરાવું હું તમને. અંદર કદાચ કેમેરો અલાઉડ નહીં હોય, હશે તો જરૂરથી તમને બતાવીશ. અને જો અહીંયા મસ્ત આ રોડ હાઈવે જાય છે, અને એક્ઝેક્ટ અહીંયા છે જો મંદિર. તો આપણે જઈએ અંદર અને હું તમને મોગલ માતાજીના દર્શન કરાવું. નંદાણા ગામ જ મોગલધામ. તો ચાલો, તો અહીંયા રોડ છે, અહીંયા બોર્ડ છે મોગલ માતાજીનો, અને અહીંયા આમ પાર્કિંગ ને બાઇકોને તમે અહીંયા રાખી શકો, પછી અહીંયા અંદર જવાનું. તો ફાઇનલી અંદર જઈએ અને માતાજીના દર્શન કરીએ.
મિત્રો આપણે હે ને મોગલ માતાજીના મસ્ત દર્શન કરી લીધા છે, મસ્ત વાઇબ્સ હતી અને આજે એટલી બધી ટ્રાફિક પણ નથી, મંગળવાર નથી એટલે સારું હોય, રવિવાર કે હોત તો વધારે ટ્રાફિક હોત અહીંયા. અને મસ્ત દર્શન કરી લીધા. અંદર મોબાઈલ એલાઉડ નહોતો એટલે આપણે કાંઈ શૂટિંગ કર્યું નથી, બરાબર. તો અહીંથી બહારથી જાઓ તમે દર્શન કરી લ્યો એવું હે. તો ફાઇનલી મિત્રો મસ્ત દર્શન થઈ ગયા મોગલ માતાજીના અને હવે આપણે ડાયરેક્ટ ઘરે જ જવાનું છે કદાચ. જોઈ રસ્તામાં કંઈ કામ આવશે તો. મિત્રો આપણે અંજિયાખડી પહોંચી ગયા અહીં અને ત્યાં આપણે એને નાસ્તો કરવાનો હોય. જો અહીંયા અંજિયાખડી પહોંચી ગયા અને ત્યાં મસ્ત નાસ્તો કરી લઈ કંઈક પછી જવાનું છે. આપણા કાઠિયાવાડની મેન મજા તો આ જ છે. જો કાચું ને કઢી ને ગમે એટલું ખાવ તમે, થોડુંક ખાવ કે વધારે ખાવ, બાકી આ વસ્તુ તો હોય જ સલાડ તો ભેગી, તેના લીધે તો મજા આવે જમવાની. અહીંયા આપણે આવી ગયા ઘૂઘરા જો મસ્ત મજાના. તો આવી જાવ, હાલો તમે બધા ખાઈ જાઓ. Take your hand and we'll rise up from the dust. Oh, here we go, go, go. Let us heal and grow. You won't be alone. We're unstoppable. Don't be afraid to show what we're going for. This is what we know. Here we come back to life. We're still breathing. Standing up, everybody's gonna see it. Oh. ફાઇનલી મિત્રો આપણે ઘરે પૂગી ગયા અહીં મસ્ત મજાના. અને પણ મસ્ત મજાના નહીં એનું કારણ કેમ ખબર? જો અહીં લાઇટ નથી. ઘરે તો પૂગી ગયા પણ ઘરે લાઇટ હે નહીં. અહીંયા એક તો ગામડામાં એ એક બહુ તકલીફ થાય, લાઇટ હાલતા વહી જાય, મન થાય ત્યાં કાપી નાખે ગદના લાઇટ, એવો સીન હે ફાઇનલી. અને મસ્ત આપણે ઘરે તો પૂગી ગયા હે હવે. તો એની જ સાથે હવે મને એવું લાગે કે આજનો આ વ્લોગ બહુ જબરો થઈ ગયો હશે. તો એની જ સાથે આપણે આજના આ વ્લોગને એન્ડ કરી નાખી. મળીએ એક નવા ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં લગી બાય બાય બધાને.